કડીમાં સસ્તા અનાજની દુકાને મહિલા સાથે છેડછાડના આરોપમાં મહિલા કોર્પોરેટરના પુત્રની ધરપકડ. કડીના મલ્હારપુરા વિસ્તારમાં સ્થિત સસ્તા અનાજની દુકાનમાં મહિલા સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સ્થાનિક મહિલા એક સસ્તા અનાજની દુકાન પર અનાજ લેવા પહોંચી હતી, ત્યારે દુકાન સંચાલક અને મહિલા કોર્પોરેટરના પુત્ર અજય પટણીએ તેને કેવાયસીના બહાને ઉપરના માળે બોલાવી અસંજોગ વર્તન કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તમારો ફિંગર નથી આવતો, ઉપર સાહેબ બેઠા છે એમ કહીને ઉપર મોકલવામાં આવી હતી. જ્યાં બાદમાં અજય પટણી રૂમમાં આવી મહિલાની સામે અશ્લીલ વર્તન કરવા લાગ્યો હતો. મહિલાએ હિંમત કરીને ત્યાંથી છુટકારો મેળવી નીચે આવી ગયા બાદ પોતાના સગાઓ સાથે કડી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજય પટણીની ધરપકડ કરી લીધી છે. ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે. સસ્તા અનાજની દુકાનો પર ગરીબોને મળતા લાભનો દુરુપયોગ થતા હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા છે. કડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાજી, કડી.